રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના બાદ સફાળા જાગેલા નવસારી પાલિકા તંત્ર દ્વારા નવસારી વિજલપુર વિસ્તારમાં આવેલા ટ્યુશન ક્લાસીસ ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી ગોઝારી દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લા કલેક્ટરોને આપવામાં આવેલા આદેશો બાદ તમામ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા સંભવિત જગ્યાઓ પર ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે સરકારના આ આદેશ બાદ સફાળા જાગેલા નવસારી નગરપાલિકાના તંત્ર દ્વારા નવસારી વિજલપુર વિસ્તારમાં આવેલા ટ્યુશન ક્લાસીસ ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ફાયર વિભાગના તેમજ બાંધકામ વિભાગના કર્મચારીઓ દ્વારા ત્યારે આવા ટ્યુશન ક્લાસીસ તેમજ હોસ્પિટલો સહિતની અનેક જગ્યાઓ પર કોઈ પણ પ્રકારની પરમિશન કે ફાયર સેફટી જોવા મળી ન હતી। ત્યારે હાલમાં પાલિકા તંત્ર દ્વારા ચોક્કસ ગાઈડલાઈન અનુસારના ફોર્મ ભરી અને આવી જગ્યાઓની વિગત મેળવવામાં આવી રહી છે અને ચેકિંગ કરનાર અધિકારીઓને પૂછતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વિગતો પાલિકાના જવાબદાર અધિકારીઓ સુધી પહોંચાડ્યા બાદ તંત્ર દ્વારા આવા એકમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે સવાલ એ થાય કે જ્યાં હાલમાં પાલિકાના કે સરકારી નીતિ નિયમોનું પાલન ન થતું હોય એવા એકમોને દંડ ફટકારી તાત્કાલિક ધોરણે આવા એકમોને બંધ કરાવવા જોઈએ કે હજુ પણ કોઈ મોટી દુર્ઘટના બને ત્યાં સુધી રાહ જોવી જોઈએ। ત્યારે રાજકોટની જેમ નવસારી ખાતે પણ અધિકારીઓને રાજકારણીઓના આશીર્વાદથી ઘણું બધું ખોટું ચાલતું હોવા છતાં તંત્રનું સૂચક મૌન ઘણું બધું કહી જાય છે અને આવા બધા બનાવોમાં આખરે તો અધિકારીઓ કરતા સ્થાનિક રાજકારણનો જ મોટો ફાળો હોય છે તે હવે જનતા જાણી ગઈ છે। નમસ્કાર દર્શક મિત્રો, એનટીસી ન્યૂઝમાં સ્વાગત છે। ત્યારે જે સુરત ખાતે તક્ષશિલા બાદ નવસારી વિજલપુર નગરપાલિકા સફાળે જાગ્યું હતું અને ચેકિંગ હાથ ધરી હતી, ત્યારબાદ હવે જ્યારે રાજકોટની અંદર જે એક મોલ છે તેની અંદર આગ લાગી હતી, ત્યારે ફરી પાછું નવસારી વિજલપુર નગરપાલિકા સફાળે જાગ્યું છે અને ટ્યુશન ક્લાસીસ, હોસ્પિટલ જેવી અનેક મોટી મોટી જે ઇમારતો છે કે તેમાં છોકરાઓ હોય કે પબ્લિક વધારે હોય તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે ફાયર સેફટીના કઈ રીતના સાધનો છે તેને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે જે કે ટ્યુશન ક્લાસીસ છે તેના પર નવસારી ફાયર અને જે બાંધકામ શાખા છે તે લોકો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે સીધા જ અમે તમને દ્રશ્યો બતાવીશું જે કે ક્લાસીસના સંચાલક છે અને ફાયર વિભાગના અધિકારીઓ છે તે એમની પાસે તાક મેળવી રહ્યા છે, કેટલા ફાયરના સાધનો છે કે પછી કઈ રીતની તમારી પાસે પૂરતી સુવિધા છે તેને લઈને ફાયર વિભાગ અને બાંધકામ શાખા એ ચેકિંગ હાથ ધર્યું છે। ત્યારે નવસારી શહેરમાં હાલ 10 જેટલી જગ્યાઓ પર ફાયર વિભાગની ટીમ પહોંચશે અને ચેકિંગ હાથ ધરશે। ત્યારે સીધા જ આપણી સાથે જે ફાયર વિભાગના અધિકારી છે, કર્મચારી છે, તેમની સાથે વાત કરીશું। સુરેશભાઈ, જે ફાયર વિભાગને જે તમને લિસ્ટ આપવામાં આવ્યું છે અને તેને લઈને કઈ રીતની તમે ચેકિંગ હાથ ધર્યું છે? અમે એ રીતે હાથ ધરવામાં આવેલી છે કે જે ટ્યુશન ક્લાસીસ ચાલતા છે જ્યાં કે છોકરાઓને તેમાં સંખ્યા વધારે હોય છે અને તેની જગ્યાએ કે કંઈક ફાયરની કંઈ ઘટના થાય કે ભાઈ જે ટ્યુશન ક્લાસીસ ચલાવે છે એમને ત્યાં કંઈ સુવિધાઓ છે કે નથી છે ને, એના માટે ખાસ કરીને અમે આ ચેકિંગ કરવા આવેલા છે કે હાલમાં કે બનાવ બને એના પહેલાં કંઈ સુવિધા હોય તો આપણે બચાવ કરી શકીએ છીએ। તો અત્યારે તમે તે પહેલાં તમે વર્મા ક્લાસીસ પર જઈને આવ્યા હતા, ત્યાં ફાયરની ઝીરો સુવિધા જોવા મળી, તમને શું કહેશો? અને એક્ઝિટ અને ઇન પોઈન્ટ, પહેલાં તો ઇન પોઈન્ટ હોય પછી એક્ઝિટ પોઈન્ટ કમ્પલસરી રાખવાનો હોય છે, દેખાયો તમને ત્યાં કશે? એક્ઝિટ પોઈન્ટ એમણે એમ કે અત્યારે હાલમાં મને બતાવ્યું એ લોકોએ કે અત્યારે હાલમાં અમે ગઈકાલથી આ ચાલુ કરવાના છે, પણ હાલમાં અમને કંઈ દેખાયું નથી એક્ઝિટ પોઈન્ટ, એટલે અમે આની અંદર મારા રિપોર્ટની અંદર જે છે હાલમાં જે પોઝિશન એ પ્રમાણે અમે લખેલી છે। વર્મા ક્લાસીસની અંદર જે તમે રિપોર્ટ કરીને આવ્યા છો, કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે અને શું પગલાં લેવામાં આવશે? એમાં અમને જે અત્યારે હાલમાં અધિકારી જે ફોર્મ આપેલા છે એ ફોર્મ જે અમને આપેલા છે હાલમાં અમે ફોર્મ ભરેલું છે, આની અંદર જે સિસ્ટમ છે કે નથી એમને ત્યાં એબીસીને અને CO2ની બોટલો 11 લાગેલી છે એમને ત્યાં, અને એમને ત્યાં તે ફાયર સુવિધા, ફાયરની એનઓસી જે હોય છે એ એનઓસી બી નથી અને રાઇઝર બી લગાવવામાં આવેલા નથી। તો રાઇઝર પણ નથી લગાવવામાં આવ્યા, ફાયરની એનઓસી પણ નથી, તો કઈ રીતના આ ઘણા સમયથી ટ્યુશન ક્લાસીસ ચાલે છે? આગ લાગીને કૂવો ખોદવા નીકળ્યો તેવું નહીં લાગતું તમને? હવે અમે જે આ સરકારે રિપોર્ટિંગ કરીએ છીએ એના પર અમારા ઉપર અધિકારી એના પર એક્શન લેશે। બસ અમે તમને કેમેરામાં દ્રશ્યો બતાવશું, જે રિપોર્ટ કર્યો હતો તેના પેપરના દ્રશ્યો તમને બતાવીશું। એની અંદર જે સિસ્ટમો છે તે સિસ્ટમો નથી લાગી અને જે કેન્સલેશન કરવામાં આવ્યું છે
અને વહેલામાં વહેલી તકે આના પર કાર્યવાહી થાય તેવી નવસારી શહેરમાં માંગ ઉઠવા પામી છે. પરંતુ આ જે રિપોર્ટના આધારે જો વાત કરીએ તો તત્કાલ ધોરણે આવા ટ્યુશન ક્લાસીસો બંધ કરી દેવા જોઈએ અને હાલ પણ એ ટ્યુશન ક્લાસીસની અંદર વાલીઓ એડમિશન લેવા માટે જે બાળકોના એડમિશન લેવા માટે આવે છે અને જે અગત્યની વાત કરવામાં આવે તો નવસારી વિજલપુર નગરપાલિકા આગ લાગે અને કૂવો ખોદે તેવી હાલત સ્પષ્ટ કહી શકાય છે. મિનેશ ટેલર, NTC ન્યૂઝ, નવસારી. રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી.